તો ચુંબકીય ફ્લક્સ બદલાય, પણ કઈ રીતે ચુંબકીય ફ્લક્સ બદલી શકાય? તો આપણે જે નિષ્કર્ષ ભણ્યા એનો જ કંઈક યુઝ કરીએ. તો દરેક મુદ્દાને સમજીએ કે કેટલી રીતે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરી શકાય. તો પહેલું કે ચુંબકની સાપેક્ષે ગૂંચળાને ગતિ કરાવો. ચુંબકની સાપેક્ષે ગૂંચળાને ગતિ કરાવો. સીધી વાત છે. નંબર 2 કે ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને ભ્રમણ કરાવવાથી કે સમાન ચુંબકીય ક્ષેત્ર છે એની અંદર ગૂંચળાને ભ્રમણ કરાવો એટલે ફ્લક્સ બદલાય. ત્રીજી વસ્તુ બહુ સરસ છે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને યોગ્ય રીતે ગોઠવી સમય સાથે, ખાસ સમજો, સમય સાથે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરતા એટલે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં ફેરફાર કરતા. શબ્દ સેટ થયું. પહેલામાં ચુંબક અને ગૂંચળાને સાપેક્ષમાં ગતિ કરાવો. બીજું, ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને ભ્રમણ કરાવો. ત્રીજું, સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને યોગ્ય રીતે ગોઠવી સમય સાથે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરો. નંબર 3, અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને ગતિ કરાવો. અનિયમિત ચુંબકીય ક્ષેત્ર હોય અને ગૂંચળાને ગતિ કરાવો અથવા ભ્રમણ કરાવો તો પણ ચુંબકીય ફ્લક્સ બદલાય. અને છેલ્લી વસ્તુ, કોઈક રીતે તેના પરિમાણમાં ફેરફાર કરતા. પરિમાણ એટલે સાઇઝ. આ પાંચેય વસ્તુને યાદ રાખવી પડે કારણ કે દરેક વસ્તુ એક મુદ્દા ઉપરની છે. આ રીતે બોલાય. પહેલો મુદ્દો, ગૂંચળા અને ચુંબકની સાપેક્ષમાં ગતિ કરાવવાથી. બીજી વસ્તુ, ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને ભ્રમણ કરાવવાથી. ત્રીજી વસ્તુ, સમય સાથે ચુંબકીય ફ્લક્સના મૂલ્યમાં ફેરફાર કરી તેમાં પ્રેરિત EMF ઉત્પન્ન કરે. નંબર 4, અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને ગતિ કરાવતા અથવા ભ્રમણ કરાવતા. અને છેલ્લું, એના પરિમાણમાં ફેરફાર કરતા. સાઈઝ નાની મોટી કરી કાઢીએ તો પણ ચુંબકીય ફ્લક્સ બદલાય. તો આ હતા 5 મુદ્દા ચુંબકીય ફ્લક્સ બદલવા માટેના.